રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ વડા દ્વારા 254 પીઆઈની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ્યના પોલીસ બેડામાં મોટા બદલીના દોર છે જે સામે આવશે, ત્યારે આજે 254 પીઆઈની બદલીનું લિસ્ટ છે જે જાહેર કરવામાં આવ્યું. રાજ્યની અંદર 650 જેટલા પીઆઈ છે કે જે જિલ્લા ફેરબદલી માટે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેમાંથી 254 પીઆઈની બદલી કરવામાં આવી. આ પીઆઈ એ છે કે જેમને જે 2013 અને 2016 બેચના પીએસઆઈ હતા અને તેમને તેમના પ્રમોશન છે તે પીઆઈ તરીકે આપવામાં આવ્યા. તેમાં આ 254 પીઆઈ છે કે જેમની જિલ્લા ફેરબદલી કરવામાં આવી. આ લિસ્ટની અંદર ત્રીજા નંબરનું નામ ચંદ્રકલાબા જાડેજા, કે જે સેટેલાઇટમાં મહેફિલ કાંડ સર્જાયો હતો, તે મહેફિલ કાંડમાં ચર્ચામાં આવ્યા હતા. તે મહેફિલ કાંડને લઈને તેમની ઉપર અનેક આરોપ છે તે આરોપ મૂકવામાં આવ્યા હતા અને તે બદલ જ તેમનો બદલી છે તે ઇન્ટેલિજન્સ વિભાગમાં કરવામાં આવી. પીઆઈ તરીકે તેમનું પ્રમોશન આવ્યું અને પ્રમોશન આવ્યા બાદ જે આજે બદલી કરવામાં આવી છે તે બદલીમાં તેને ચંદ્રકલાબા જાડેજાને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પીઆઈ તરીકે હવે નિમણૂક કરવામાં આવશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે સીઆઈડી સાયબર ક્રાઇમ જે વિભાગ ઉભો કરવામાં આવ્યો છે, કારણ કે દિન પ્રતિદિન જે સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે અને તેને જ લઈને સીઆઈડી સાયબર એક્સેલન્સ આખો વિભાગ છે જે અલગથી પોલીસ વિભાગ દ્વારા ઉભો કરાયો અને તે વિભાગમાં 40 પીઆઈઓ છે કે જેમની નિમણૂક કરવામાં આવી. આ 254 પીઆઈમાંથી 17 પીઆઈની સીઆઈડી સાયબર ક્રાઇમ એક્સેલન્સની અંદર બદલી કરવામાં આવી, જેની અંદર અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે. કઈ રીતનું ફ્રોડ કરવામાં આવ્યું છે તે પ્રમાણે તેનો વિભાગ છે તે બનાવવામાં આવ્યો છે અને તેમાં 40 પીઆઈઓ આજે સીઆઈડી સાયબર ક્રાઇમની અંદર પોતાની ફરજ છે તે નિભાવશે. એટલે કે સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને પણ આ બદલીઓનું જે મહત્વ છે તે આપવામાં આવ્યું અને પીઆઈઓને પણ ત્યાં બદલી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હવે સાયબર ક્રાઇમને રોકવામાં સાયબર ક્રાઇમ એક્સેલન્સ દ્વારા કેટલી સફળતા રહેશે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.